બેક ટુ બ્લોગ જય શ્રી રામ સારે ભાઈને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાહી ધોઈને બહાર નીકળી ગયા હતા. એક નાનકું મોટું પેમેન્ટ કરવાનું હતું, પેમેન્ટ દેતા હું જલ્દી સારું પેમેન્ટ જલ્દી બેલેનો અનલોક કરી બેલેનો લઈ જાવીએ. ઓહો ટીંડી રાની, આવું મજા આવે બેલેનો હલાવવાની, ફીલ દે બાકી સ્મૂથનેસ ની એકદમ બાકી કાંઈ નહીં, સ્મૂથનેસની ફીલ દે બાકી મોજ આવી જાય. જલ્દી હવે સ્ટાર્ટ કરી. કૂતરા ભાઈ સુતા જાય આરપીએમાં ખાલી એ સવારનો ઓઇલ પાણી ચડે ને એના પાછળ જ બરાબર સેટ થઈ જાય. કૂતરા ઉઠીએ એનો કનેક્ટ બનેક્ટ કરી લઈને પછી નીકળી જલ્દી. જવારમાં અંજાર પાર કરી નાખી. હવે ફાટક તો ટપી ગઈ, બાયપાસમાં જઈ ડાયરેક્ટ જઈએ. અત્યારે આપણે પદ્ધર ચાવનભાઈના ઘરે જવાનું થાય આપણે ફાઇનલે. અહીંયામાં એક નાનકું મોટું કામ હે પદ્ધર, પેલા પદ્ધર કામ પતાવી સાવનભાઈના ઘરે જઈએ. પહેલાં આમાંથી હજી એક જગ્યા ઉપર જવાનું છે, થોડી જ વારમાં નીકળી જશું આમાંથી. પહેલાં પહોંચીએ જલ્દી. ખંડેરાઈ રત્ના વચ્ચેનો રોડ છે આ, એકદમ મસ્ત વ્યૂ વાળો, ફૂલ જાડ્યું એકદમ. ને એક આ પાપડી, મજા આવી જાય પાપડીમાં એવો છે. હાઈટ નીચે ગયા, આ ઉપર આવી ગયા. જે બે કોરા વાળ્યું મસ્ત નીલી એકદમ છમ, મજા આવી જાય. કંડેરાઈ આપણા મામાનું ગામ હે, ફૂલ મજા આવે અહીંયા તો. ડાયરેક્ટ ગાડી કરી નાખી ચેન્જ. સાવનભાઈ કેપ્ટન સીટ ઉપર આવી ગયા, દિનેશ મસા પાછળ આવી ગયા. કેમ દિનેશ મસા, કેમ મજામાં હોત ને? કાલ રાતે મજા આવી ગઈ ને? હે બ્લોગ અપલોડ થઈ ગયો કાલ રાત, જોઈ લો આવી ગયો હશે જો. શેખ પીરુભાઈ આપણી જુમાલીમાં થોડી વાર જુમાલી 52 જુમાલીમાં થોડી વારમાં આવે, ચેક કરી લઈ જાવડી ભરવા માટે. તો અહીંયા આવી ખપે થોડી વારમાં પહોંચી. આપણું ટેલર આવી રહ્યું ભરીને ભાઈ. ઘણો દિનેશભાઈ એટલે તો જુમાલ એચી દી નેરો. એક કામ હતું નાનકો મોટો, તો કામ તો પહેલાં પતાવ્યું, બીજું કામ હતું તો થયો નહીં. હવે નીકળી ગયા આપણે અંજાર જવા માટે. દિનેશ માસા નીકળી ગયા ચાંદરાણી જવા માટે. શેખ પીરે બેઠા રહ્યા ઘણી વાર. ઇઠ્ઠોતેર જુમાલી આવી, 78 જુમાલીને કરી દીધી રવાની. હવે આપણે અંજાર પહોંચી જલ્દી. આજે હજી એક આપણે કામ હે નાનકું અંજારમાં, એ કામ આજ પતાવવાનું હોય જલ્દી આજની તારીખમાં જ. એટલે એ કામ હે એટલે આજે શક્યતા ઓછી છે કે કેમેરો બહુ લેટ ઉપડશે આજે, કેમ કે કામકાજ એવા 2-3 આવી ગયા એના માટે. તો એ જતા ટ્રાય કરશું પૂરેપૂરી, આજનો બ્લોગ બની જાય. ગાડી બ્રેકડાઉન થઈ ગઈ જો છે, ફાટક હમણાં જસ્ટ ખુલ્યો. મારી ગાડી બ્રેકડાઉન થઈ ગઈ હતી એકદમ. સ્ટાર્ટ થાય ને પહેલાં આપણે ફાટક ટપીએ જલ્દી. ટ્રેન અહીંયા પહોંચીને જ બ્રેકડાઉન થઈ ગઈ, એ સારું થયું. આમ નીકળી ગઈ, વચ્ચે થઈ તો આપણે બધા હેરાન થઈ ગયા. 2-3 કલાક લાગે તો ઓછામાં ઓછા. ટ્રાફિક ફૂલ જામ હે ભાઈ અત્યારે. જમાલી આપણે ભેગી જ અંજાર પહોંચીએ. આ રહ્યો આગળ હાલે. અત્યારે ધ્યાન ગયું તો આપણે 78 જમાલી આપણે આગળ જ હાલે રહી. મીટર આવતી હતી ભાઈ. પહોંચી આવી ભેગી. નવા પ્લેટ દેખાતી નથી. એકદમ ધ્યાનથી જશો ને તો દેખાશે, બાકી નહીં દેખાય. મસ્ત મજાના હવે ગુરુની વર્કશોપ ઉપર આવી ગયા. કેમ ચનાભાઈ મજા? મજા લાગી. તમે સંભળાવો. બેઠક કેવી જામી પડી અંદર? હાલો હું હનુમાન દાડે આરતી કરીને આવું પછી હાલી બીજું બાગાને. કાલે કેવું રહ્યું પૂછ? બહુ મોજ આવી. તારો જોયો મેં કાલે તારો યુનિફોર્મ જોયા કેવા ભાઈ? આ ને આ ગોવા જાણે ગયો તો એવો કામકાજ. યુનિફોર્મ ની પણ બધું એવા વિચિત્ર માણસ ભેગા થઈ ગયા હતા. તમે કાલે હમણાં આરતી કરીને તમે આવો ખાલી, એટલે મોજ આવી એની. એટલે તમને મોજ આવશે. હમણાં 10-15 મિનિટમાં આરતી કરીને આવી ગઈ પાછા. 6:16 થઈ ગઈ, ઘરે પહોંચશું એટલે 6:30 વાગશે. ને આરતી કરીને આવી પાસે જઈ રહ્યા અત્યારે. બીજું કને ચનો ની બધા પહોંચી ગયા. જલ્દી પહોંચ્યોમાં જડેશ્વર મહાદેવ સુધી તો પહોંચી ગયા. બસ 2 મિનિટમાં પહોંચી આવી બીજું દુકાને. પાસે તો આવી ગયા ને 2 કલાક તો થઈ ગયા ઓછામાં ઓછા. નહીં ભાઈ? હવે 36 બ્લોગરના 2 મિલિયન સબસ્ક્રાઇબર થઈ ગયા કમ્પ્લીટ. સપનામાં ઓરિજિનલ નહીં ભાઈ, સપનામાં 2 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા ભાઈ ને.
ભાઈને એમ ફોલો કરી નાખો બધા, મને ફોલો કરી નાખો. મને ને વિજુન માતાને કરી નાખો. આવડા કલાક થઈ ગયા જો વધારે કલાક ભાઈ, કેટલા કલાક થયા? બે ઓહો ભાઈ ના 2 કલાક તો થઈ ગયા. ખમણ આઈડી બતા તો ફોલો કરે બધા. ના કોઈ ફોલો ના કરે, અનફોલો કરી નાખજો બધા, અનસબસ્ક્રાઇબર. તારી આઈડી નહીં બતાવવાની ભાઈ. તારા જો વોચિંગ આવર ભાઈ ના 2 કલાક પૂરેપૂરા થઈ ગયા ભાઈ. સપોર્ટ કરો, 2 કલાક બીજા માઇનસ લઈ જાય. સાવ બડા શું ભણા કાટ નાખી પાડ કાઢ નાખી તમે. 36 બ્લોગર ના બ્લોગ યોરદા બનાવે છપરી જેવા. 47 કરોડ રૂપિયા કમાય છે મહિનાનું. સમજી લેજો વાત, આજ વાત સમજી લેજો. તો આપણે લગભગ આવતા 100 જન્મ રહીને મુલાકાત થાય કરી 47 કરોડની. હે બીજું બીજાને 8-10 47 કરોડની સાંભળતો કરી આવતા 100 જન્મ રહીને આપણે વરી મિલન થાય તો થાય બાકી. તો મારા ભાઈ જો ને 8-10 પેમેન્ટ આવી ગઈ, 100 રૂપિયા આપે, મસ્ત આપણે ગરમ ગાંઠિયા અને ચટણી લેતો હું ભૈયા 100 કટ 100 રૂપિયા દે ભલે. તારી ઇજ્જત શું? તારી ઇજ્જત શું? મને 100 રૂપિયાથી તું ગયો એટલે પૂરી વાત થઈ ગઈ ને. 100 રૂપિયાથી ગયો ને ભાઈ બંધ એટલે મૂકી દીધું. લગા શું કરે? રામપુરી ચાકુ લીધો. 36 બ્લોગર કાંઈ નતા તમારે શું થશે? હે ભાઈ બંધ એટલે મૂકી દીધો. બાકી નકા રામપુરી ચાકુ કીધો તો ખરી. તો બીજું શું? રામપુરી ચાકુ શું થઈ રહેશે? એ રામપુરી ચાકુ વાળા એ સમજી બકાલો કાપી દેશે ભાઈ તારા ઘરે આવીને. હારે જ હવે ઓમે રાખવા પડશે ને માણા. તો હવે તું રહી ગયા ભાઈ એમાં. બીજું હરોજ નો 1 રૂપિયા પગાર તને દઈ દેશે રોકડો. બરાબર ને ભાઈ? ફાઇનલ ને રોકડો ભાઈ રોજ નો એક્સેપ્ટેડ. 365 દિના 365 રૂપિયા એડવાન્સ દઈ દેશે. ભલે 10 દી રહીને દેશે એ પણ. તો એ એડવાન્સ દઈ જશે તો એડવાન્સ થી ભાગી જશે. ફરાર હે 365 ફરાર. એટલે મને તારી ક્રેડિટ હવે ખબર પડી ગઈ અમને. તને કીધી 10 રૂપિયા દે, 10 રૂપિયા તું ફરાર થઈ જાય. તમે 10 રૂપિયા ક્યાં ગોતો જાવ તને? હે બીજું એટલે 10 રૂપિયા 100 રૂપિયા પેટ્રોલ વાળો હું શું આગળ જાઉં ને એટલે બધા માથે આમ શું થાય? નીચો કરાવે મને કે ભાઈ ભાઈ આ હે ને મહિને 47 કરોડ રૂપિયા કમાય. હા. આવતા 100 વર્ષ રહીને આપણે એને મળશું ને, જે આપણો પુણ્ય જન્મ થશે ને આપણે એને મળશું ને 47 પૂર્ણ કરોડ. જન્મ. હા, એ જે પુણ્ય ખપે ની પૂર્ણ ખપે જન્મ. 100 જે તને 100 કરોડ કમાઈ લેજે. હા. પુણ્ય નહીં, પુણ્ય તો પુણ્ય પાપ થાય. પૂર્ણ જન્મ. પૂર્ણ જન્મ હાલો, પૂર્ણ જન્મ આપણો થશે ને હા. તો પૂર્ણિમાનો ચાંદ હોય, હા. પૂર્વ જન્મ થશે. પૂર્વમાં પશ્ચિમ હોય. યાર ક્યાં ગુંડા બને કરે તું. ટોપિક એમ હતું કે ભાઈ આ એને એમ કહેતો હતો કે મહિનામાં આપણે 47 કરોડ રૂપિયા કમાવાનું થાય. એ હું અર્નિંગ કરું મહિનામાં 47 કરોડ. એટલે અર્નિંગ કરવી છે એમ કીધું મારા ભાઈ. કરવાની આગળ ફ્યુચરમાં થશે આપણે. હા જે ઊંચા તો મારે દે એમ હે કે દરરોજની 5 ડિફેન્ડર લઉં. ભાઈ આ તો તે ટટા દીધા મારા ભાવા મળી જાને. જો 5 જ. એટલે રિમોટ વાળી કે ઓ સેલ વાળી? તો ઓ આના તો તે એવા છે કે હું જાવા ભૂખ નથી લાગી. ભૂખ મરી ગઈ વાત. સપના ભાઈ. મારું તો ઓલે પૂર્ણ જન્મ થશે. પૂર્ણ હા પૂર્ણ માં યાર ભૂમિમાં યુદ્ધ થઈ ગયો તો કોના કોને થઈ ગયો તો? એક ડ્રાઈવર રાખી લે મારા ભાઈ. હા મેરી જાન. જય શ્રી રામ બોલો. શું જય શ્રી રામ? અમે ઝઘડામાં આવીને અમારા નામ ના આ મારા કોઈ એક્ટર આને કઈ નહીં કહેવાનું અમારા ભાઈ. બરાબર. તારા કાલના વિડીયો મેં જોયા ભાઈ કોઈ એક્ટર ના? કોઈ એક્ટર દે. તારા વિડીયો જોયા મેં? જે આને બતાવી દીધા. જીમ વાળો. જીમ વાળો બતાવી દીધો ને. બતાવી દીધો તારો રંગ. આને કીધે તારો રંગ ચેન્જ કરી નાખ્યો તે તારો. ના બીતે. નકા પાણી તો પીવા ભાઈ. તારા ઘરે ભગવાન 10 છોરા એક ભેગા દે એક ગાય. ચના ભાઈ નીકળી અહીં ઘરે જવા માટે. મારો મગજ જોઈ લો તમે અહીંયા આવો. કાં શું થયું? શું થયું? ઓલે ચેનલ લોક પડ્યો તો ને મામા કરીને જવા દઉં રહ્યો. બુલેટ હજી એન લોક સાચી વાત ભાઈ. ચન્નો પર ચન્નો છે લે લે. બેકી તો વર્તો કેમ હું તો કેમ નથી જતો નહીં સીધો આમ આટો ચાલે જાય આગળ. નથી થાતો. ચન્નો ભાઈ ચન્નો વગર કાંઈ નથી. તો હું ટોપિક જ આખો તું જો છે ને ટોપિક જ તું મને ઘણા કહે છે ચન્નો કેમ થંબનેલમાં ને બધી જગ્યાએ દેખાય. ચન્નો દેખાય ને થંબનેલમાં નો ભાઈ. ચન્નો એ ટોપિક જ આખો અમારો ગ્રુપનો ટોપિક જ ચન્નો હોય. હાલો હવે જરી ઘરે પહોંચીએ. રાતે જઈ પ્લાનિંગ બનાવી. રાતે બહાર નીકળવાની પ્લાનિંગ બનાવવી પડશે એમાં.
કેમ કે હવે અમુક ટાઈમે હું નથી આવતો, અમુક ટાઈમે ચનાભાઈ નથી આવતા, બધાને વાંક હોય થોડો થોડો એટલે નથી આવતો બારે.